અરે કશ્યપ, તમને પૂછું છું હું ખાવું છે? બોલો ને. કયું નહીં કહું છું. હું ખાવું, હું બનાવું. પછી કઈ જવાબ ના દે. અત્યારે 6:45 થયા. પછી કે હે મારે વડાપાઉં ખાવા. પછી ક્યાં લેવા જાવ? ખાવું હોય તો કે તને રસ નથી તો મને નથી ગમતું. જીવું હોય ઈ મનમાં કહી દો ને, એટલે બની જાય માથાકૂટ પોતે. કયું નહીં પૂછું છું, ન જવાબ દેવો. જે હોય બનાવી, જે હોય બનાવી. ફ્રીજમાં કાંઈ નથી. પછી છેલ્લે ખીચડી બનશે. એલી એમ તો હું વિચારું છું શું ખાવું. મગજમાં તો ઘણું યાદ આવે છે મને, પણ હવે એક કામ કરે, દાબેલી કે પછી વડાપાઉં, પીઝા એવું કઈક કરી નાખ ને ભાઈ. 3માંથી એક કયો ને. દાબેલી, વડાપાઉં ને પીઝા. એમાં એક તો ફાઇનલ કરીને કયો તો હું બનાવું. એ બધી વસ્તુ અહીં થોડી ઘરમાં હોય તો લેવા ના જાવી પડે. એક તો ખબર છે ને આપણે અહીંથી મોલ થાય છે એટલું. એક કામ કર, વડાપાઉં બનાવી નાખ. આમ જોવો ઘડિયાળમાં 8:30 થયા. હવે હું મારે બનાવું? હું કઈ નથી વડાપાઉં બનાવવાનું. છેલ્લે શાક રોટલી જ બનાવવાની. હું શાક રોટલી બનાવી ખાવું ખાજો. રીંગણાનું શાક ને રોટલી. શું બનાવ્યું જોતી? હવે તો કે ઓરે બાપરે, આ રોટલી નવું જ બનાવ્યું. તો પણ હવે તમે 8:30 કયો કે વડાપાઉં બને તો હવે ક્યાંથી મારે લેવા જવું, બધું કરવું? મળી તો જાય પણ કરે કઈ અડધી રાતે પછી જમવાનો ટાઈમ છે. છેલ્લે આજ બન્યું છે રીંગણા બટેકાનું શાક, કોબી સંભારો, રોટલી. છેલ્લે તો મિત્ર ઈ જ થયો, રીંગણા બટાટાનું શાક અને રોટલી. શાક ને રોટલી તો ખાઈ લો. તમે વડાપાઉં જ લઈ જાય. તો હાલો બધા, રીંગણા બટેકાનું ફાઇનલી શાક, રોટલી, સંભારો ને છાશ ખાઈ લીધું. હા મિત્રો, ફાઇનલી હવે ઈ જ ખાવું જોઈએ ને. તો મિત્રો, તમને આ વિડિયો અમારો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડિયો જરૂર ને જરૂર શેર કરજો. આવજો, બાય બાય.